એમાં જો દાંતી આમાં પીડ્યો છે આખાનો. આઈ રો આમાં સિરાજ. ચાલો બધાને અવાજ રેડી આવે છે? ઓકે ચાલો બધા પોતપોતાનો કેમેરા ઓન કરી નાખો. ચાલો બધા દાખલા ગણીને આવ્યા છે ને આજે? ચાલો આપણે 41મો દાખલો પહોંચ્યા હતા. ચાલો ગણાઈ ગયો છે બધાને? સાવ સહેલો છે. નીટમાં આવા બે દાખલા પૂછાઈ ગયેલા છે. શું છે? ગતિ ઉર્જા સમાન એટલે કયું સૂત્ર લગાડવાનું? વેગમાનનો ગુણોત્તર ગોતવો હોય તો p²/2m. આવું સૂત્ર લાગે ને? શું લાગે? p²/2m. તો આવી જાય. શું જવાબ આવશે બોલો? 1/2 આવે. ઓકે ચાલો આગળ. આ બધાને આવડી ગયો છે ને? ચલો નેક્સ્ટ દાખલો બોલો. બેતાલીસ આવડે છે બધાને? બોલો શું છે? ગતિ ઉર્જાનો દાખલો છે. આપણે શું કીધું છે? ગતિ ઉર્જામાં 300% વધારો કરવામાં આવે તો વેગમાનમાં કેટલા ટકાનો વધારો થાય? કેટલા ટકા આવશે બોલો? ગતિ ઉર્જામાં 300%. જો મેં તમને કીધું હતું ત્રુટિ 10%, 15% કરતા વધારે હોય તો કઈ રીતે દાખલો ગણવાનો? બોલો આપણે યુનિટમાં ભણી ગયા ને? શું લેવાની? નવી ગતિ ઉર્જા કેટલી થાય? k ડેશ. શું છે? 300% વધારો એટલે k + 3k લખાય એટલે કેટલી થશે? 4k થાય ને? કેટલી થાય? 4k. વેગમાનનો ફેરફાર જોવાનો છે તો k બરાબર આપણે શું લખીએ છીએ? p²/. p તો કઈ બદલાતો છે નહીં તો k ડેશ બાય k શું લખાય? શું લખાય છે બોલો? k ડેશ બાય k બરાબર p ડેશ બાય p નો હોલ સ્ક્વેર. આવું લખાય કે ન લખાય? ચલો k ડેશ કેટલું મળ્યું? 4k. તો આ 4 થઈ ગયો. p ડેશ બાય p નો હોલ સ્ક્વેર. તો p ડેશ બરાબર કેટલું આવશે? 2p આવશે. શું આવશે? 2p એટલે શું થયું? 100% નો વધારો થયો ને? શું થયો? 2p એટલે શું લખાય? p + p એટલે 100% નો વધારો થાય એટલે જવાબ શું આવશે તમારે? 100%. જો ખાસ ધ્યાન રાખવાનું, ત્રુટિ જ્યારે તમને 15% કરતા વધારે આપેલી હોય ત્યારે સૂત્ર પ્રમાણે દાખલો ગણવો. ઓકે? ઘાત આગળ લઈને દાખલો ગણવાનો નહીં, નકર જવાબ તમારો ખોટો આવશે. ખબર પડી બધાને? ચાલો આપણે એવો દાખલો છે કે વેગમાનનો 50% નો વધારો કરવામાં આવે તો ગતિ ઉર્જામાં કેટલો થાય? તો 50 એટલે 1.5 નો વર્ગ એટલે 2.25 એટલે 125% આવશે ને? કેટલો આવશે? 125% થશે. ચલો નેક્સ્ટ. ચલો આ તો આપણે 1D માં આવી ગયું ને? શું આવશે શોર્ટકટ સૂત્ર સ્ટોપિંગ ડિસ્ટન્સ માટેનું? n² d. 3 ગણી કરવામાં આવે તો 3 ગણી એટલે શું થાય? 3 નો વર્ગ 9.
તો કેટલી થઈ જાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થાય? 9 ગણું થાય. એટલે ડાયરેક્ટ જવાબ આવી જશે. આપણે આમાં કઈ સૂત્ર બૂત્ર મૂકવાની જરૂર પડશે નહીં. શું આવશે? 9 ગણું. શું સૂત્ર લખવાનું? d ડેશ બરાબર n સ્ક્વેર d મૂકવાનું થશે. ચાલો નેક્સ્ટ. સ્થિતિ ઉર્જા વાળો દાખલો છે. બોલો, સ્થિતિ ઉર્જામાં ઘટાડો કઈ પરિસ્થિતિમાં થાય? ચલો, સ્પ્રિંગ નું સંકોચન થાય ત્યારે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય? નો થાય ને? વધે ને અમુક ની. હાફ કે x કે જેટલી શું થાય? વધે. સ્પ્રિંગ ને ખેંચીએ તો પણ વધે. તો પદાર્થને ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ ગતિ કરવામાં, એટલે શું છે? પદાર્થ નીચે હોય, નીચેથી ઉપર લઈ જાવ, ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ ઉપર લઈ જવું પડે ને. તો ઉપર જાય તો સ્થિતિ ઉર્જા શું થાય? વધે. તો છેલ્લે જવાબ ફાઇનલી શું આવશે તમારે? પાણીમાં હવાનો પરપાટો ને ઉપર તરફ લઈ જઈએ તો શું થાય છે? સ્થિતિ ઉર્જા શું થાય? વધશે, ઘટશે. શું થશે? ઘટશે. ચલો આગળ. ચલો આ દાખલો કઈ રીતે ગણશું? v વેગથી જતી ગોળી m દળની રેતી, શું છે? m દળની રેતી ભરેલા m દળની થેલી, એટલે શું છે? એક થેલી છે. શું છે? રેતીની થેલી આવે ને. શું છે? એક રેતીની થેલી છે, એમાં એક ગોળી મારી. શું મારી? ગોળી. સ્મોલ m દળની ગોળી મારી એટલે શું થાય? રેતીમાં ઘૂસી જાય. ઘૂસીને શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. તો થેલી h ઊંચાઈ જતી હોય, શું થાય? h ઊંચાઈ જતી હોય તો ગોળીનો વેગ કેટલો હશે? એ વસ્તુ આપણે ગોતવાની છે. ઓકે, ચાલો કઈ રીતે ગણશું? કોઈ મને કહે છે? બોલો. જો એક બે પદાર્થ ભેગા થઈ જાય તો કઈ રીતે ગણાય? બોલો, બે પદાર્થ ભેગા થઈ જાય છે. શું? વી કોમ્બિનેશન. ચાલો એમાં કઈ રીતે ગણશું? ચાલો પેલા વી કોમ્બિનેશન પર યુઝ કઈ રીતે કરશું? બોલો, વી કોમ્બિનેશન યુઝ તો કરશું. ચાલો, અસ્થિતિસ્થાપક અથડામણ થઈ ને. શું થઈ? અસ્થિતિસ્થાપક અથડામણ. હા, તો બોલ ચાલો હવે ઈ કઈ રીતે યુઝ કરશું? વી કોમ્બિનેશન કર્યું તો ખરા, પણ યુઝ કઈ રીતે કરશું? વિચારો કઈ રીતે યુઝ થાય? બોલો. જો પેલા તો વી m દળની ગોળી છે, m દળની થેલી સાથે ઘૂસી જાય, શું થાય? એટલે પેલા શું લગાડાય? વેગમાન સંરક્ષણ લગાડાય કે ન લગાડાય? શું લગાડાય? વેગમાન સંરક્ષણ લગાડાય. એટલે શું થાય? બંનેનો ભેગો વેગ મળી જાય કે ન મળી જાય? શું મળી જાય? ભેગો વેગ. પછી શું થાય? ગતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? સ્થિતિ ઉર્જામાં. એટલે શું થાય? ગોળી ક્યાં? થેલી ઉપર જાય ને. શું જાય? ઉપર જાય. જો આ રીતનો ખબર ન પડે તો અહીંયા આકૃતિ દોર નાખો છું. જો આ રીતનું હોય, દાખલા આ બ્લોક છે, આપણી થેલી છે. શું છે? થેલી છે. અહીંથી ગોળી આવે. શું આવે છે? ગોળી આવે. એ ભટકાય એટલે શું થાય? આમ ઉપર ચડી જાય ને આ રીતનું. આમ શું થાય? m પ્લસ કેપિટલ m દળનું થાય કે ન થાય? તો પેલા એટલા માટે ગણવાનું, પછી અહીંયાથી ઉપર જાય એના માટે ગણવું પડે ને. તો અહીંયા પેલા શું લગાડાય? વેગમાન સંરક્ષણ લગાડાય. શું લગાડાય? વેગમાન સંરક્ષણ. ચલો વેગમાન શું લગાડીએ આપણે? વેગમાન સંરક્ષણ. ચલો લગાડો તો શું આવશે? પેલા આનું વેગમાન કેટલું આવે? m ઇન્ટુ v પ્લસ આનું, આ તો સ્થિર છે ને શરૂઆતમાં. શું છે? સ્થિર છે, એનું વેગમાન કઈ આવશે નહીં. અંતિમમાં શું છે? બંને સાથે ગતિ કરે. શું છે? આનો વેગ v હોય, ભેગા થઈને કેટલા? દાખલો કે v ડેશ વેગથી ગતિ કરે. કેટલા વેગથી? v ડેશ વેગથી. તો શું આવશે? સ્મોલ m પ્લસ કેપિટલ m ઇન્ટુ v ડેશ. આવું લખાય. તો નવો વેગ મળી ગયો. v ડેશ ભેગા થઈને કેટલા વેગથી ગતિ કરશે? m બાય સ્મોલ m પ્લસ કેપિટલ m ઇન્ટુ v. એટલાના વેગથી ગતિ કરે કે ન કરે? હવે આ બંને ભેગું થઈ ગયું તો આની ગતિ ઉર્જા બરાબર શું થાય? સ્થિતિ ઉર્જા લખીએ કઈ ને. h ઊંચાઈ ગોતવાની છે ને. શું છે? h ઊંચાઈ ગોતવાની છે. તો ગોળીનો વેગ શું ગોતવાનો છે આપણે? ગોળીનો વેગ એટલે સ્મોલ v ગોતવાનો છે. શું ગોતવાનો છે? v. ચાલો h ઊંચાઈ જતી હોય તો શું થાય? હાફ ઓફ m v ડેશ સ્ક્વેર બરાબર
mgh આવું લખાય કે ન લખાય? ઓકે, પણ અહીંયા m દળ નથી, બંનેના દળ કેવા છે? m પ્લસ m થાય ને. શું થાય? હાફ ઓફ m પ્લસ કેપિટલ M v ડેશ સ્ક્વેર બરાબર અહીંયા શું લખાશે? m પ્લસ કેપિટલ M g ઇન્ટુ h આવડી જાય. ચલો v ડેશ સ્ક્વેર આનો વર્ક કરવો પડશે. શું આવશે વર્ક? કરો ચાલો. 2 આ બાજુ આવશે તો શું આવશે અહીંયા? પહેલા તો 2gh થઈ ગયું. ચલો કરો વર્ક. તો m પ્લસ સ્મોલ m પ્લસ કેપિટલ M આનો વર્ક ઇન્ટુ v સ્ક્વેર. ચલો તો v બરાબર શું આવશે? આ ઉપર જશે ને, સ્મોલ m પ્લસ કેપિટલ M બાય સ્મોલ m ઇન્ટુ વર્ગમૂળ કાઢો એટલે અહીંયા શું આવશે? અંડર રૂટ ઓફ 2gh. આવું થાય કે ન થાય? એટલે તમારો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ થાય. આવું પડી કે ન પડી બધાને? બોલો. ચાલો આગળનો દાખલો બોલો. 47 થી 50 સુધી આગળ. ચલો 47મો દાખલો. આ તો આવડે ને? આપણે દાખલા ગણીએ કે નહીં? કેમાં ગણ્યા હતા આપણે? 2D માં ગણ્યા હતા ને? શું શોર્ટકટ સૂત્ર શું આવતું હતું? π/2 × r. અથવા તો હું આવે અહીંયા વેગ કેટલો હોવો જોઈએ? અંડર રૂટ ઓફ 5gl હોવો જોઈએ ને? કેટલો હોવો જોઈએ? અંડર રૂટ ઓફ 5gl હોવો જોઈએ. શું કરતા? ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. તમે એ રીતે પણ ગણી શકો કે ન ગણી શકો? ઓકે, આવડશે બધાને? ચાલો આગળ. ચલો આ દાખલો શું છે તમને અહીંયા? અમુક 1 કિલોગ્રામ ધરાવતી સ્પ્રિંગ છે જેનો બળ કેટલો આપ્યો છે? 16 ન્યૂટન પ્રતિ મીટર. તો 5 સેન્ટીમીટર ખેંચીને મુકતા ગતિ ઉર્જા કેટલી થાય? ગતિ ઉર્જા કેટલી થાય? એની જેટલી સ્થિતિ ઉર્જા એટલે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય કે ન થાય? બોલો. સ્થિતિ ઉર્જા એટલે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય ને? શું થાય? તો શું જવાબ આવશે? બોલો કઈ રીતે ગણશું? સ્થિતિ ઉર્જા કેટલી થાય? 5 સેન્ટીમીટર ખેંચીને મૂકીએ તો શું થશે? 1/2 kx². મૂકી દો. ચાલો ઘણો બધાય. બોલો ગણવાનો ફટાફટ. ચાલો જવાબ લાવો. k બરાબર u બરાબર હાફ ઓફ kx². બધી વસ્તુ આપેલી જ છે તમને. k કેટલો આપ્યો? 16 અને x 5 સેન્ટીમીટર. જો ખાસ જોવાનું હોય બહુ. 5 સેન્ટીમીટર એટલે શું આવશે? 25/10⁴ આવે ને? એટલે આવશે 8. 25 × 8 25 ચોક 100 એટલે 200. શું આવશે? 200 એટલે 2 × 10⁻² આવે. શું આવશે? 2 × 10⁻² જૂલ થશે. ચલો એની પછી નેક્સ્ટ દાખલો. ચાલો શું કીધું છે આ દાખલામાં આપણને? કે 12 કિલોગ્રામનો સ્થિર બોમ્બ ફૂટતા 1/3 ના 2 ટુકડા બને છે. 1/3 એટલે આપણને ખબર પડે કે કેટલા હોય? એક 3 કિલોનો બીજો કેટલાનો હોય? 9 કિલોનો. ઓકે, આ રીતનું હશે. ચાલો એક 3 કિલોનો ને એક 9 કિલોનો. જો નાના ટુકડાની ગતિ ઉર્જા આપી તમને. શું આપી છે? નાના ટુકડાની ગતિ ઉર્જા. તો મોટા ટુકડાનું વેગમાન કીધું. તો વેગમાન એવું તે આપણને ખબર પડી. બોમ્બ ફૂટતો હોય ત્યારે શું થાય? બંનેના વેગમાન કેવા હોય? સરખા હોય ને? એટલે નાનાનું વેગમાન ગોતી નાખે તો પણ મોટાનું મળી જાય કે ન મળી જાય? તો શોર્ટકટમાં તમે ગણી શકો ને. શું લખાય? k બરાબર શું લખાય? p²/2m. તો p² બરાબર શું થશે? k × 2m. k કેટલા આપ્યો? 216. આ 2 m તમારે 3 છે નાના ટુકડા માટે. તો આ 3 × 2 = 6 અને આને 6 નો ઘન લખાય ને? 216 એટલે શું લખાય? તો p કેટલું થઈ જાય? 6 નો વર્ગ એટલે કે 36 આવી જાય. કેટલો આવી જાય? 36. પછી આપણને ખબર છે શું લખાય? p1 બરાબર p2 બરાબર 36 થઈ જાય ને? વેગમાન સંરક્ષણ લાગે એટલે શું થઈ જાય? નાના ટુકડા લેવો હોય તમે આને p1 ગણી શકો. શું ગણી શકો? p1 અથવા k1 આપી દો અહીંયાથી. ઓકે, 1 1 આપી દો. ખબર પડી કે નહીં? નકર શું કરવું પડે? બધા ગણવા દે તો લાંબી રીતે ગણે કે પેલા આનું વેગમાન આપ્યું છે તો શું ગોતે? વેગ ગોતે. પછી વેગમાન સંરક્ષણ લગાડે. વેગમાન સંરક્ષણ લગાડીને પછી બીજાનું વેગમાન ગોતે. એને કરતા આપણે શું કરવાનું? ડાયરેક્ટ કરી નાખવાનું. શું કરી નાખવાનું?
ડાયરેક્ટ બંનેનો વેગમાન લઈ લેવાનું. ચાલ ચાલ આગળ. 0.5 કિલોગ્રામ દળનો પદાર્થ 14 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકતા 8 મીટર ઊંચાઈ જાય તો હવા દ્વારા ઉર્જાનો વ્યય કેટલો થયો હશે? ચલો કઈ રીતે ગણશું? ચલો પેલા તો 14 મીટરના વેગથી ફેંકે તો ગતિ ઉર્જા કેટલી હોય એની? કે બરાબર 1/2 mv સ્ક્વેર એટલે ગતિ ઉર્જા હોય તો હાફ દળ તમને 0.5 એટલે હાફ લખ નાખો ને. લખ નાખો હાફ. 14 નો વર્ગ એટલે 14 ગુણ્યા 14 ઉડાડવામાં સહેલું પડે ને. આ 7 એટલે તમારો આ કેટલું થશે? 49 જૂલ. એટલી ગતિ ઉર્જાથી તમે ફેંકેલો છે. ઊંચાઈ કેટલી ઊંચાઈ જાય છે? 8 મીટર. એટલે એને સ્થિતિ ઉર્જા કેટલી મળી છે? mgh જેટલી. એટલે m તમને આપેલ છે 0.5, g 10 ને ઊંચાઈ તમને આપેલી છે g આપણે આમાં 9.8 લઈએ. ઓકે 9.8 ના સ્વરૂપમાં આપેલું છે એટલે. અને ઊંચાઈ તમને h કેટલી આપી? 8. તો આ 4 તો 9.8 ગુણ્યા 4 એટલે 40 માં 0.8 જાય એટલે તમારો આવશે 39.2. આવું થાય. તો વધારાની જે ઉર્જા છે ક્યાં ગઈ છે? હવામાં અવરોધના કારણે વ્યસ્ત થઈ છે ને. શું થઈ છે? હવાના અવરોધના કારણે. તો વધારાની ઉર્જા કેટલી આવશે? કરો બાદબાકી. તો 9.8 વધે ને. કેટલી વધે? વ્યય કેટલો થયો હોય? 9.8 જૂલ નો થાય કે ન થાય? કેટલો થાય? 9.8 જૂલ. ચલો નેક્સ્ટ દાખલો. ચલો આ દાખલો ગણ્યો છે કોઈ? હે ચાલો દાખલામાં એવું કઈ એટલું બધું છે નહીં. શું કીધું છે? જો માણસની ગતિ ઉર્જા તેનાથી અડધું દળ ધરાવતા છોકરાની ગતિ ઉર્જાથી અડધી છે. એટલે મોજો છોકરાનું દળ કેટલું હોય? અડધું હોય કે ડબલ હોય? છોકરો નાનો જ હોય ને. કેવો હોય? નાનો જ હોય. એટલે છોકરાનું દળ હોય એમ બોય કરી નાખીએ. શું કરી નાખીએ? એમ બોય. શું છે? તો એમ મેન બાય 2 હશે. આવું આપ્યું આપણને. સમજે બોય નું દળ એના કરતા અડધું. પછી બીજી વસ્તુ શું આપી? જો માણસની ગતિ ઉર્જા છોકરાની ગતિ ઉર્જા કરતા કેટલી છે? અડધી. એટલે શું છે? કે માણસ બરાબર કે બોય. બોય કરતા કેવી છે? તો ખાસ છોકરાની ગતિ ઉર્જા કરતા અડધી છે. જો શું છે? માણસની ગતિ ઉર્જા એટલે માણસની ગતિ ઉર્જા બરાબર શું છે? છોકરાની ગતિ ઉર્જા કરતા અડધી. એટલે કેબી બાય શું લખવાનું થશે અહીં તમારે? 2. ચાલો મૂકી જાઓ. ગતિ ઉર્જા એટલે હાફ ઓફ mv સ્ક્વેર. તો m vm સ્ક્વેર. અહીં શું આવશે? હાફ તો હતું જ તે પહેલા. બીજું હાફ m બોય અને v બોય નો વર્ગ. આવું થાય. ચાલો ઉડાડો જે ઉડતું હોય. એક હાફ ઉડી ગયા. હાલો mm બરાબર શું લખાય? 2mb. શું લખાય છે? 2mb. તો mb બરાબર શું લખાય? mm બાય 2 લખાય ને. mm ઉડાડો તો બે વડે ભાગ ચાલશે. શું થશે? 1/2 થાય. તો આના પરથી vm તમને શું ખબર પડશે? vb બાય 2 થાય. શું થશે? vm બરાબર vb બાય 2 થાય કે ન થાય? ચાલો તો માણસનો વેગ vb બોયના સ્વરૂપમાં આવ્યો પણ માણસનો મૂળ વેગ આપણે મૂલ્યમાં લાવવાનો છે. તેના માટે નેક્સ્ટ સેન્ટેન્સ વાંચો. ચાલો હું જે માણસની ઝડપ તમારે 1 વધારવાની હોય તો બંનેની ગતિ ઉર્જા કેવી થઈ જાય છે? સરખી થઈ જાય. શું થાય છે? માણસની એટલે vm પ્લસ 1 કરો તો બંનેની ગતિ ઉર્જા કેવી થઈ જાય? સરખી. શું લખાય હવે આ વખતે? શું થઈ જાય? km ડેશ બરાબર kb એટલે ડાયરેક્ટ આપણે મૂલ્ય જ લખ નાખીએ. શું લખ નાખીએ? મૂલ્ય હાફ ઓફ mm પ્લસ ઇન્ટુ vm પ્લસ 1 નો વર્ગ બરાબર હાફ ઓફ mb ઇન્ટુ vb નો વર્ગ. ચલો હાફ હાફ ઉડી ગયા. ચલો mm તો mb બાય શું લખાય? 1/2. ઓકે ચાલો તો vm પ્લસ 1 નો વર્ગ બરાબર અહીંયા હાફ. ચલો vb શું લખાશે અહીંયાથી? 2vm લખાય ને. શું લખાય અહીંયાથી? vb બરાબર 2vm. તો એનો વર્ગ કરો તો 4vm સ્ક્વેર લખાય. અહીં 2 ઉડી જાય. ચાલો બંને બાજુ વર્ગમૂળ લઈ લો. આપણે vm ગોતવાનું છે તો અહીં શું હશે? vm પ્લસ 1 અહીંયા આવશે √2 vm. ચલો vm ગોતવાનું છે આ બાજુ લઈ જાઓ. ચાલો તો અહીંયા vm તો √2 આ બાજુ આવે તો -1 બરાબર 1. તો vm બરાબર શું આવશે? 1/√2 માઇનસ 1 થશે. શું થશે? 1/√2 માઇનસ 1. ઓપ્શન નંબર સી થશે. ખબર પડી બધાને?
બોલો. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. નેક્સ્ટ દાખલો. શું કીધું છે આમાં આપણને? ગોળી શું છે? ગોળી લાકડાના બ્લોકમાં 3 સેન્ટીમીટર અંતર કાપીને ઊભી રહી જાય છે. ઓકે, શું થાય છે? કાપ્યા પછી એનો વેગ કેવો થાય છે? અડધો થાય છે. શું થાય છે? અડધો. ઓકે, તો ગોળીને સ્થિર થતા પહેલા કેટલું અંતર કાપવું પડે? શું થાય છે? ગોળી લાકડાના બ્લોકમાં 3 સેન્ટીમીટર કાપીને વેગ અડધો થઈ જાય. એટલે જો આ રીતનું આકૃતિ તમે દોરશો, તમે આ રીતે કઈક આકૃતિ દોરી શકો. આ એક લાકડાનો બ્લોક છે, અહીંયાથી ગોળી આવતી હોય, v વેગ હોય. જો આ બાજુ એનો વેગ n માં ભાગનો થતો હોય, શું હોય? n માં ભાગનો થતો હોય તો કેટલું અંતર કાપીને સ્થિર થાય? એનું શોર્ટકટ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. શું આવશે? x upon n square minus 1. શું આવશે? x upon n square minus 1. તો પડી કે ન પડી? ઓકે, શોર્ટકટ સૂત્ર છે. આપણે કઈ છે ને એવું છે, v હોય તો શું છે? અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે 20, તો હું પ્રવેગ મળી જાય. શું મળી જાય? પ્રવેગ. પછી અંતરનું સૂત્ર મૂકી દો એટલે મળી જાય કે ન મળી જાય? v square minus u square બરાબર 2ad. ખબર પડી કે નહીં? બસ એ જ સૂત્ર મૂકવાનું છે, આમાં બીજું કઈ નવું છે એના ઉપરથી આ સૂત્ર આવેલું છે. તો શું આવશે? x કેટલું આપ્યું છે તમને? આપ્યું ને x. લાકડાની જાડાઈ કેટલી આપી? 3 સેન્ટીમીટર. n કેટલામો વેગ થયો છે? અડધો. એટલે n બરાબર 2 એટલે 2 નો વર્ગ માઇનસ 1. ઓકે, આવું થાય ને? શું થશે? 3/3 એટલે જવાબ તમારો કેટલો આવશે? 1 સેન્ટીમીટર. આ શોર્ટકટ બધાએ બુકમાં લખી લેવું. ઓકે, થિયરીમાં પાછળ જગ્યા છે ત્યાં શોર્ટકટ લખી લેવાનો. આ રીતે આકૃતિ દોરીને શોર્ટકટ લખી લો. ખબર પડી બધાને? અને એક્ઝામ્પલ તરીકે દાખલાનો નંબર પણ આપી દો કે 52 નંબરનો દાખલો એમ. ચાલો એની પછીનો દાખલો. શું કીધું છે? 75% કાર્યક્ષમતા ધરાવતું મશીન. હાલો, કાર્યક્ષમતા કોને કહેવાય? પેલા મને કહો. કાર્યક્ષમતા કોને કહેવાય? ઈટા બરાબર હે બોલો ખાય ગણો છો ને આપણે? આઉટપુટ બાય ઇનપુટ. 75% કાર્યક્ષમતા છે. 1 કિલોગ્રામનો પદાર્થ અમુક ઊંચાઈ પર લઈ જવા માટે 12 જૂલ ઉષ્મા વપરાય છે. કેટલી છે? 12 જૂલ ઉર્જા વપરાય છે. પણ 75% છે ને, આગળ આપી તમને 75% એટલે કે 3/4 લખાય ને? શું લખાય? 3/4. તો ઓરિજિનલ આપણે પાવર કેટલો, ઉર્જા કેટલી હશે, કાર્ય કેટલો કર્યો હશે? 3/4 ગુણ્યા 12 એટલે કે 4 તરી એટલે 9 જૂલ હશે ને? કેટલું હશે? 9 જૂલ હશે. ચાલો 9 જૂલ આપણે કામનું આવ્યું. શું આવ્યું? 9 જૂલ. તો પદાર્થને 9 જૂલેથી ઉષ્માને મુક્ત કરે તો વેગ કેટલો થાય? તો શું થાય? સ્થિતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જા. તો શું થશે? ગતિ ઉર્જા કેટલી થાય? k બરાબર 9 એટલે હાફ ઓફ mv સ્ક્વેર બરાબર 9. તો v સ્ક્વેર બરાબર 9 ગુણ્યા 2 અને દળ કેટલું આપ્યું છે તમને? 1. તો 18. તો v કેટલો આવશે વેગ? અંડર રૂટ 18 થશે. ઓકે, કેટલું થાય? અંડર રૂટ 18. તો જવાબ તમારો કેટલો આવશે? ઓપ્શન નંબર સી આવે ને? શું આવશે? રૂટ 18. ચાલો આગળ. હાલો, આ દાખલો આવડશે બધાને? શું છે? ગતિ ઉર્જા છે. ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે બોલો? શું છે? m દળનો પદાર્થ સ્થિર છે, t સમયમાં f બળ લાગે. ઓકે, તો t સમય પછી ગતિ ઉર્જા કેટલી થાય? તો શું લખાય? શું લખાય? k બરાબર p સ્ક્વેર બાય 2m ને f બરાબર શું લખાય? dp બાય dt એટલે p બાય t. તો p બરાબર શું લખાશે? જો શરૂઆતમાં સ્થિર છે એટલે કે માઇનસ તમારે શરૂઆત અંતિમ ને પ્રારંભિક કરવાની કઈ જરૂર પડશે નહીં. f into t મૂકી દે તો શું આવશે? f સ્ક્વેર t સ્ક્વેર બાય 2m એટલે ઓપ્શન નંબર બી થઈ જાય. ચલો નેક્સ્ટ. ચલો આ દાખલો કઈ રીતે ગણશું? કોણ કહે છે મને? બોલો, આ દાખલો કઈ રીતે ગણશું? અથડામણ વાળો દાખલો છે.
શું છે જો બે એમ દળના બ્લોક છે એ અને બી, એલ લંબાઈ શું છે અને કે બળ વળાંક ધરાવતી સ્પ્રિંગ વડે બાંધેલા છે. એનો મતલબ શું થયો? એલ લંબાઈ છે એટલે અને કે બળ વળાંક એટલે શું થયું? આ રીતના હોય ને, આ રીતનું શું બે બ્લોક છે, આ એ બીજો બી, બંનેને સ્પ્રિંગ વડે બાંધેલા છે. શું છે? સ્પ્રિંગ વડે બાંધેલા છે. બંનેના દળ કેટલા આપેલા છે? એમ. આ રીતનું છે. ઓકે. હવે બીજો એમ દળનો સી પદાર્થ વી વેગથી આવે છે એટલે અહીંયા તમારે સી પદાર્થ છે. શું છે? સી પદાર્થ છે. કેટલાના વેગથી આવે છે? વી વેગથી. દળ એનું એમ છે. તો સ્પ્રિંગ સાથે અથડાય તો સ્પ્રિંગનું સંકોચન કેટલું થાય? સંકોચન છે. સ્પ્રિંગ સાથે અથડાય તો સ્પ્રિંગનું સંકોચન કેટલું થાય? તો પેલા અથડાય એટલે શું લખવાનું થાય તમારે? વેગમાન સંરક્ષણ. શું લખાય? વેગમાન સંરક્ષણ. ને પછી એવું શું લખાય છે? ઊર્જા સંરક્ષણ કરો એટલે તમારો જવાબ આવી જાય કે ન આવી જાય? ચાલો શરૂઆતમાં આપણે વેગમાન સંરક્ષણ કરીએ. તો ચાલો આ તો પેલા સ્થિર છે ને, શરૂઆતનો વેગ કેટલો છે? આનો 0. તો આનું જ વેગમાન હશે ખાલી m * v. પછી બંને ભેગા થાય ને એટલે m + m કુલ દળ લખાય ને, ભેગા જ ગતિ કરશે ને, આની યાર ચોંટીને ગતિ કરશે. તો m + m ને એનો વેગ આપણે v' કરી નાખીએ. શું કરી નાખીએ? v'. તો 2m થઈ ગયું તો v' બરાબર શું લખાશે? v/2 લખાય ને. ચાલો હવે શું લખાય? ઊર્જા સંરક્ષણ. બીજું શું લગાડાય? ઊર્જા. તો શરૂઆતમાં ખાલી આની ઊર્જા હતી ને, શું હતી? હાફ ઓફ mv². પછી અંતિમમાં આ બંને ભેગા ગતિ કરે. કેટલાના વેગથી ગતિ કરે છે? v'. તો એની ઊર્જા હશે ગતિ ઊર્જા હાફ ઓફ m + m * v' નો વર્ગ પ્લસ સ્પ્રિંગ સંકોચન પામે ને, શું થાય? સ્પ્રિંગનું સંકોચન થાય. કઈ ઊર્જા આવે સ્પ્રિંગના સંકોચનમાં? હાફ ઓફ kx² આવે ને. શું હશે? હાફ ઓફ kx². આમાંથી x મળી જાય. હવે ચાલો પેલા હાફ ઓફ ઉડાડી દઈએ. તો mv², અહીંયા m + m એટલે 2m અને v' એટલે શું આવશે? v/2 એટલે કે v²/4. મોટું 4 થાય ને, v²/4 પ્લસ k ના સ્વરૂપમાં જ લાવવાનું છે ને. ઓકે હાલ kx². ચાલો તો 2 ઉડી જાય. ચાલો તો kx² કેટલો થાય? આખામાંથી અડધું જાય તો કેટલું વધે? અડધું વધે ને. તો mv²/2. તો x² બરાબર શું આવશે? mv²/2k. તો x બરાબર ખાલી v એક બાર આવશે તો v √m/2k. આવો જવાબ તમારો આવશે. જવાબ આવશે તમારો ઓપ્શન નંબર એ. ખબર પડી બધાને? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. શું કીધું છે? સ્થિર 3 કિલોગ્રામનો બોમ્બ ફોડવાનો છે. શું છે? આવડશે ને આ પ્રકારનો દાખલો? આપણે ગણ્યો તો હમણાં. શું છે? 2 કિલો ને 1 કિલોના ટુકડામાં વિભાજન પામે તો 1 કિલોનો વેગ 80 હોય તો બીજા ટુકડાની ગતિ ઊર્જા કેટલી થાય? આવડશે? શું કરવાનું? આ વેગ આપણે શું કરતા? વેગમાન ગોતી નાખો ને ડાયરેક્ટ. શું કરતા નાખવાનું? વેગમાન. બંનેનું વેગમાન કેવું હોય? સરખું. તો આનું વેગમાન કેટલું થશે? 80 × 1 એટલે 80. અને બીજા ટુકડાની ગતિ ઊર્જા એટલે v²/2m એટલે 80 × 80 ભાગ્યા 2 અને m તમને આપણે તો 2. 80 × 80 ભાગ્યા 4 એટલે 20 × 80 તો 8 દુ 16 દુ 16 ના અડધા. બરાબર જો કે ભૂલ કરી આપણે. ઈ થાય ને. ઓકે કેટલું છે? બંને ટુકડાને મળતી, જો ખાસ હજો શું છે? બંને ટુકડાને મળતી ગતિ ઊર્જા ગોતા છે એટલે કુલ ઊર્જા ગોતા છે. શું ગોતા છે? કુલ. ઓકે એટલે પહેલાની ગોતવાની, બીજાની ગોતવાની, બંને શું કરવાનો? સરવાળો. ખબર પડી કે ન પડી? k1 + k2. જો રકમ ખાસ વાંચવાની. શું કીધું છે? બંને ટુકડાની મળતી ગતિ ઊર્જા એટલે બંનેનો સરવાળો. આ વસ્તુ ભૂલવાની નહીં. આપણે એકની 16 આવી તો બીજાની કઈક બીજી આવતી હશે. ખબર પડી કે ન પડી? ઓકે ચાલો આગળ. આવડશે ને? ચાલો આગળનો દાખલો. શું છે? 100 મીટરની ગોળી જતી હોય. શું છે? 100 મીટરની ગોળી જતી હોય, સમાન જાડાઈ ધરાવતા બે લાકડાના બ્લોકને છેદે તો 200 મીટરની ગોળી જતી હોય તો કેટલા લાકડાને છેદશે? બોલો કેટલા લાકડાને છેદે? 200 મીટરની ગોળી જતી હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ જેવું થયું ને. શું થયું?
સ્ટોપિંગ ડિસ્ટન્સ જેવો દાખલો છે ને શું આવશે n સ્ક્વેર ડી 10 બમણો છે એટલે 2 નો વર્ગ 4 ને 4 દુ 8 ડાયરેક્ટ તમે જવાબ લખી શકો કેટલો આવે 8 લાકડાને છેદે. ચલો નેક્સ્ટ શું કીધું છે કણની ગતિ ઉર્જા અને વેગમાન સમાન છે. જો શું કીધું ગતિ ઉર્જા અને વેગમાન સમાન છે તો વેગ કેટલો થાય ચલો ગતિ ઉર્જા અને વેગમાન આવતું એવું સૂત્ર કે બરાબર p²/2m થાય ને. જો આ લખ્યું કરશો તો તમને કઈ વેગ મળશે આમાંથી ન મળે ને. તો બીજું સૂત્ર શું લખાય કે બરાબર હાફ ઓફ mv² લખો તો પણ ન મળે અથવા તો m લખો તો શું લખાય pv લખાય ને શું લખાય mv એટલે હાફ ઓફ pv. તો આ મળી જાય કે p અને k કેવું છે સરખું તો v બરાબર ડાયરેક્ટ કેટલું મળે તો કેટલો હશે 2. તો નંબર એ. ચલો નેક્સ્ટ આ દાખલો આવડશે બોમ્બના 3 ટુકડા કરવાના છે. શું છે બોમ્બના 3 ટુકડા છે તો કઈ દિશામાં ગતિ કરે બધાને આવડે કે ન આવડે શું છે ડાયરેક્ટ તમે આવું લાગે તો આ દાખલો આકૃતિ દોર નાખવાની. શું છે તો એક vj ને એક કયા દિશામાં છે vi. શું છે એક vj છે ને બીજું vi છે. તો આ રીતનું થાય ને. તો આ કયું છે આ એક m દળ છે આનું v છે અહીંયા પણ m દળ આનું v. તો આ બંનેનું પરિણામ કઈ દિશામાં થાય આ દિશામાં થાય. ત્રીજો ટુકડો કઈ દિશામાં હોય આ વિરુદ્ધ દિશામાં હોય ને આ દિશામાં આમ હોય કે ન હોય તો આનો વેગ કેટલો થાય આ થાય ને વિરુદ્ધ એટલે માઇનસ તો શું લખાશે માઇનસ v માઇનસ i ને માઇનસ j. હવે થાય કે ન થાય શું થાય માઇનસ i પ્લસ j લખાય ને ડાયરેક્ટ પડે કે ન પડે કેમ કે દળ ત્રણેયના કેવા છે સરખા છે એટલે વેગમાન કે તમારે લખવાની જરૂર પડશે નહીં ડાયરેક્ટ બંનેનો વિરુદ્ધ દિશા લઈ લેવાની. ચલો નેક્સ્ટ ચલો બંનેને મળતી ગતિ ઉર્જા જો અહીં 10 ની 4 ઘાત કરી નાખજો. શું કરી નાખજો 104 ની હું લખવાનો 10 ની 4 ઘાત એક ચેન્જીસ કરી નાખજો. ઓકે ગણતરીમાં અને આમાં પણ જો આમાં પણ રકમ શું આપ્યું છે નાના ટુકડાની ગતિ ઉર્જા. શું કીધું છે નાના ટુકડાની ગતિ ઉર્જા. તો બંનેને જો ખાસ રકમ મેં કીધું એમ વાંચવાની. શું કીધું છે જો બંને ટુકડાને મળતી ગતિ ઉર્જા એટલે કેવી આપી છે k1 + k2 આપ્યું છે. શું આપ્યું છે k1 + k2 6.4 × 10 ની 4 ઘાત આપ્યું છે. શું છે ખબર પડી કે નહીં તો ગોતતા આવડશે બોલો શું લખાય p²/2m કરી નાખાય. જો ન આવડે શું કાંઈ આપણે કરી નાખીએ p² જો p સરખો છે એટલે 2m1 ને p²/2m2 બરાબર 6.4 × 10 ની 4 ઘાત. ત્યાંથી વેગમાન મળી જાય કે ન મળી જાય શું મળી જાય p² મળી જાય ને p²/2 કોમન કાઢી લો હાલો તો 1/m1 m1 કેટલું છે 1 જો ગ્રામમાં આપેલું છે શેમાં છે ગ્રામમાં એટલે શું આવશે 10 ની -3 ઘાત પ્લસ અહીંયા 3 × 10 ની -3 ઘાત બરાબર 6.4 × 10 ની 4 ઘાત. p²/2 જ ગોતી લો કેમ કે p²/2m1 ગોતવાનું છે ને આપણે શું ગોતવા છે p²/2m1 ગોતવાનું છે કે નહીં તો p²/2 આમ નામ રહેવા દો આપણે ગણતરી એટલી ઓછી થઈ જાય ખબર પડી કે નહીં. ચાલો તો આને શું લખાશે 3 + 1 4 થાય ને 4/3 શું લખાય 4/3 × 10 ની 3 ઘાત થશે અહીં 6.4 × 10 ની 4 ઘાત થાય કે ન થાય. ચાલો હવે મૂકી દો ગણતરીમાં p શું થાય 4 વડે ભાગ ચલાવો તો શું આવશે 4 × 1 = 4 24 એટલે 6 16 તો p²/2 જો m1 આપણો નાનો ટુકડો ગોતવાનો છે. શું છે નાનો ટુકડો એટલે કેટલું હોય 1 હોય ને કેટલું હોય 1 તો p²/2 એટલે 3 સામે જવા દઈએ શું જવા દઈએ 3 સામે તો 16 તરી 48 શું છે 4.8 ને 1 ઘાત વધે એટલે આ કેટલું થાય ગુણ્યા 10 એટલે કે 48 થાય ને. જો p²/2 બરાબર 48 આવ્યું નાના ટુકડાની કેટલી હોય p²/2m1 એટલે શું છે p²/2 ગુણ્યા 1 ગુણ્યા 10 ની -3 આવું લખાય કે ન લખાય તો p²/2 તો અહીં મળી ગયો ને 48 કેટલો મળ્યો તો ઉપર તો શું આવશે 10 ની 4 ઘાત 4.8 ગુણ્યા શું આવશે 10 ની 4 ઘાત થાય કે ન થાય ખબર પડી કે નહીં
આખે આખું ગોતવા નહીં જવાનું, તમારે જેટલું જરૂર છે એટલું જ લેવાનું, એટલે એટલી ગણતરી તમારે શું થઈ જાય, ઓછી થઈ જાય. ખબર પડી બધાને? ચાલ એની પછી જોઈએ દાખલા નંબર 61. આવડશે ને બધાને? હવે એમ દળના સાદા લોલક એમ દળ અને V0 વેગથી ગતિ કરતો કણ ચોંટી જાય તો ગોળાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. આપણે હમણાં ગણ્યો હતો ને, ચોંટી જાય એટલે શું કરવાનું? પહેલા વેગમાન સંરક્ષણ મૂકવાનું. શું કરવાનું? વેગમાન સંરક્ષણ, પછી ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. આવડશે બધાને? ઓકે, ચાલો તો હોમવર્કમાં આપું છું. નેક્સ્ટ જોઈએ. ચલો આ દાખલો કઈ રીતે ગણવાનો મને કોણ કહેશે? તો પેલા 100 મીટરની ટેકરી હોય, 20 કિલોનો ગોળો છે. પેલા નીચે ઉતરીને 30 ની ટેકરી આવે, પછી ત્યાંથી પાછો ઉપર ચડીને પાછો નીચે જાય, પાછો ઉપર આવે તે 20 ની ટેકરી આવે. તો ત્રીજી ટેકરી ઉપર આવતા તેનો વેગ કેટલો થાય? એટલે આ રીતનું કંઈક છે. શું છે? 100 છે, પછી 30 છે, પછી 20. એટલે આ રીતનું આમ, આ 100 છે, આ 30 છે, પછી 20 છે, અને આ રીતના આમ ગતિ કરે છે. ખબર પડી કે નહીં? આ કેટલું છે? 100. આ કેટલું છે? 30. અને આ કેટલું છે? 20. ચાલો અહીંયા વેગ કેટલો હોય? અહીંયાથી દડો આવ્યો, ઓકે, અહીંથી આ રીતના આમ ગતિ કરે છે. ચાલો તો અહીંયા વેગ કેટલો હશે? વેગ શું કરાય? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર ગતિ ઉર્જા લખાય ને? શું લખાય? mg h minus h dash બરાબર હાફ mv સ્ક્વેર લખાય કે ન લખાય? ઓકે, એમ ઉડી જાય. g 10. ખાલી આપણે આ 30 સારે કે લેવા દેવા છે ને. ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા ડાયરેક્ટ આ લેકો ને. શું લખાય? 100 minus 20 લખાય કે નહીં? અને વેગ v આપણે ગોતવાનો છે, તો v સ્ક્વેર બરાબર શું લખાશે? 2 ગુણ્યા 10 ગુણ્યા 80, તો 8 દુ 1600. તો 1600 નું વર્ગમૂળ 40, ચોકે ચોકે 16. જવાબ તમારો કેટલો આવશે? 40 મીટર પ્રતિ સેકન્ડ. કેટલો આવશે? 40 મીટર પ્રતિ સેકન્ડ. ચલો નેક્સ્ટ દાખલો. શું કીધું છે? એમ દળનો બ્લોક કે બળતણ ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાવાથી સ્પ્રિંગનું સંકોચન L જેટલું થાય તો મહત્તમ વેગમાન તમારે ગોતવાનું છે. શું ગોતવાનું છે? ખાસ વસ્તુ વેગમાન ગોતવાનું છે. શું ગોતવાનું છે? વેગમાન. ચલો સ્પ્રિંગ અથડાય તો શું થાય? બોલો, શું થાય? ગતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? સ્થિતિ ઉર્જામાં થાય. પણ શું ગોતવાનું છે આપણે? વેગમાન. તો ગતિ ઉર્જા કયા સ્વરૂપે લખશું આપણે? k બરાબર u લખાય ને? k બરાબર u. વેગમાન છે એટલે શું લખાય? p સ્ક્વેર બાય 2m સ્વરૂપમાં લખાય ને? અને સ્થિતિ ઉર્જા શું થાય? હાફ ઓફ kx સ્ક્વેર. એટલે કે આમાં લંબાઈ l આપી એટલે kl સ્ક્વેર લખાય. તો p સ્ક્વેર બરાબર શું લખાય અહીંયા? 2 ઉડી જાય. તો m k l સ્ક્વેર. તો p બરાબર શું લખાશે? અંડર રૂટ ઓફ m k, અને l બાર આવશે ને? l સ્ક્વેર છે એટલે l ક્યાં આવશે? 12. તો આવી ગયો ડાયરેક્ટ જવાબ, ઓપ્શન નંબર સી. ખબર પડી કે નહીં? તો એટલે આ સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું, વારાઘડે યુઝ કરવામાં આવે. વેગમાન આપેલો એટલે નકર શું કરે? નકર બધા શું કરે? પહેલા હાફ mv સ્ક્વેર થી વેગ ગોતે, વેગ પછી શું ગોતે? વેગમાન. એની કરતા આપણે ડાયરેક્ટ શું કરવાનું? ડાયરેક્ટ મૂકી દેવાનું. ચાલો નેક્સ્ટ દાખલો. શું કીધું છે? 5 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી જતી દિવાલ સાથે અથડાઈને સમાન ઝડપથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 ગુણ્યા 10 ની -3 સેકન્ડમાં હોય દિવાલ પર લાગતું બળ. એટલે શું છે? આ દડો છે. શું છે? આ એક દડો છે. તમારે શું થશે? દિવાલ સાથે અથડાય છે આ રીતના, અહીંથી આમ જઈને આમ. શું થશે? દિવાલ ઉપર લાગતું બળ. ઓકે, આ તો લો ઓફ મોશનમાં પણ તમે ગણી શકો. આવડશે બધાને? વેગમાન લગાડવું પડે ને? વેગમાનનો ફેરફાર શું થાય? f બરાબર શું લખાય? dp બાય dt. એટલે શું લખાશે? p2 માઇનસ p1 છેદમાં t. સમય. ચલો આના ભાગ પાડી દેવાના. શું કરવાના? ભાગ પાડી દેવાના. એટલે એક આ બાજુ આવશે, એક કઈ બાજુ આવશે? ઉપર તરફ. આમાં પણ એક ઉપર તરફ ને બીજું આ તરફ આવે ને આમ. આવડશે વેગમાન ગોતતા? ઓકે, શું આવશે?
2 MV ડાયરેક્ટ લખો તો પણ ચાલે. ખબર પડી કે નહીં? જાતે આવડશે બધાને ગણતરી કરતા હવે. અને દિશા ખાસ લેવાની. શું લેવાની? દિશા ખાસ લેવાની. જો આમાં તમારે શું કરવાનું? 2 MV sin θ I અને j ના સ્વરૂપમાં લઈ લેવાય. શું લઈ લેવાય? આને I લઈ લેવાય અને j લઈ લેવાય. ખબર પડી કે નહીં? એટલે સહેલું પડે. ઓકે? શા માટે? કેમ કે દિશા ગોતી છે એટલે દિશા માટે તમારે સહેલું પડે એના માટે. ચાલ આગળ. F બળ લાગતું હોય તો બળની દિશામાં પાવર. શું શોર્ટકટ આવે? F બરાબર P બરાબર F into V. ઘણી બધી જગ્યાએ યુઝ કરશો એટલે ઓપ્શન નંબર શું હશે? A. ઓકે, શું હશે? A F into V. ચાલો આગળ. આ દાખલો કઈ રીતે ગણશું? બોલ. સ્થિર સ્થિતિમાં રહેલો m દળનો પદાર્થ પર બળ લાગતા t1 સમયમાં v1 વેગ પ્રાપ્ત કરે. શું કરે છે? t1 સમયમાં v1 વેગ પ્રાપ્ત કરે. શું લખાય? પેલા t ઇઝિકલ ટુ શું લખાય? પાવર બરાબર શું લખાય? f into v. હમણાં સૂત્ર આવ્યું. ચાલો પછી f બરાબર ma. v બરાબર તો v બરાબર m બાય શું લખાય? f બરાબર ma. v બરાબર શું લખાય? at લખાય. at લખાય કે ન લખાય? તો આ સૂત્ર શું થઈ જાય તમારે? m a સ્ક્વેર t થઈ જાય. t હાલો પ્રવેગ ગોતવાનો છે તો શું છે? શરૂઆતમાં સ્થિર સ્થિતિ આપી છે તો પ્રવેગ બરાબર શું લખાય? v1 by t1. શું લખાય છે? તો v1 સ્ક્વેર by t1 સ્ક્વેર into t આવી ગયું. તો પડી શું આવશે? m v1 સ્ક્વેર by t1 સ્ક્વેર into t. ઓપ્શન નંબર ડી. ખબર પડી બધાને? શું લખાય? પ્રવેગ કઈ રીતે આવ્યો? એ v બરાબર શું લખાય? v0 plus at. આવું લખાય ને? તો શું છે? એ બરાબર શું આવી થશે? v1 by t1 થાય ને? તો શરૂઆતમાં સ્થિર આપ્યો એટલે v0 0 થઈ જાય. ચાલો નેક્સ્ટ દાખલો. ચલો પાછો સ્પ્રિંગ વાળો એવો લાગે છે. શું છે? પાવર નો છે. ઓકે ચાલો પાવર વાળો. ચાલો 1 મીટર ઢાળ ઉપરથી 100 કિલોગ્રામ નો માણસ 7.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચડતો હોય તો માણસનો પાવર કેટલો થાય? કઈ રીતે ગણશું? ચાલો શું કહ્યું છે? 20 મીટર લંબાઈ 1 મીટર ઊંચાઈ એટલે આ રીતનો છે ને. આમ આ લંબાઈ કેટલી છે તમને? 20 આપી છે અને ઊંચાઈ કેટલી આપી છે તમને? 1 મીટર. માણસ આમ ચડતો હોય ને. હાલો તો કઈ રીતે પાવર ગોતશું? બોલો. વેગ તો આપી દીધો તો પાવર ગોતવા માટે ડાયરેક્ટ p બરાબર શું લખાય? f into v. ચાલો બળ કેટલો લાગતો હોય? f નીચે તરફ બળ કેટલો લાગતો હોય? જો ઢાળ ઉપર છે એટલે શું લખાય? mg sin θ લખાય ને into v. ચલો sin θ તો આ ખૂણો θ લઈ લેવાનો. ચલો મૂકી જાઓ. દળ કેટલો આપ્યું છે? 100 કિલો નો માણસ છે. કેટલો છે? 100 g 10 sin θ. sin θ એટલે શું લખાય? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે 1/20. હાલો વેગ 7.2. જો ખાસ રકમ વાંચવાની કિલોમીટર પ્રતિ કલાકમાં છે. શેમાં છે? તો એને ફેરવો. ચાલો 7.2 1000 છેદમાં 36. આ 1 મીંડો 2 મીંડા આ 0 મીંડો ઉડાડતા અહીં ડોટ થઈ જાય તો 36 × 72 એટલે 2 આવી ગયું. જવાબ કેટલો છે? 2. એ કેટલો છે? 2. તો આ 20 ઉડી ગયો. જવાબ તમારો કેટલો આવશે? 100. એટલે 9.8 લીધું હોત. કેટલું લીધું હોત? 9.8 તો કેટલું આવે? 98 આવે ને? કેટલો આવે? 98 આવે. ચલો આગળ નેક્સ્ટ દાખલો. 12 હોર્સ પાવર છે ની મોટર 8 કલાકમાં પાવર વપરાય છે. શું છે? 8 કલાક વાપરવાની છે. વીજળીના પૈસા 50 પૈસા પ્રતિ કિલોવોટ અવર હોય તો 10 દિવસમાં વીજળીનું બિલ ગણતા આવડશે? છેલ્લો દાખલો છે. જાઓ બોલો. આવડે ને? પેલા પાવર ગોતી લેવાનો. કેટલો પાવરની જરૂર પડે?
પછી ત્રિરાશી મૂકી શકો ને, ખબર પડી કે નહીં? પેલા શું બદલી દેવાનું? પાવર, અને પછી એને શું મૂકી દેવાની? ત્રિરાશી મૂકી દેવાની. આવડશે? બોલો. ઓકે, જો હોર્સ પાવર ને કન્વર્ટ કરવાનું. કેટલું થાય હોર્સ પાવર? એટલે 746. શું થશે? 1 હોર્સ પાવર બરાબર શું આવશે? 746 વોટ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. પછી શું છે? દિવસના 8 કલાક છે. શું છે? દિવસના 8 કલાક. એવા કેટલા દિવસ વપરાન છે? 10 દિવસ. એટલે ટોટલ કલાક કેટલા લેવાના તમારે? 80 કલાક લેવાના ને? કેટલા કરવાના? હા, 80. એટલે આને આ 80 વડે ગુણ નાખવાનું. શું કરવાનું? 80 વડે ગુણ નાખવાનું એટલે પાવર મળી જાય. પછી શું છે? કિલોવોટ અવર નું તમને આપેલું છે 50 પૈસા. તો એ પ્રમાણે તમને પૈસા મળી જાય કે ન મળી જાય? આવડશે? બોલો. ઓકે, ચાલો આગળ. ઇલેક્ટ્રિક મોટરમાં 40 ન્યૂટનનું બળ તાર ઉપર લગાડીને પદાર્થને 1 મિનિટમાં 30 મીટર જેટલો ખસેડવાનો છે. તો મોટરનો પાવર કેટલો થાય? ચલો, પાવર કેટલો થાય? પાવર બરાબર, પાવરનું સૂત્ર શું લાગે? કાર્ય ભાગ્યા સમય લખાય ને? શું લખાય? કાર્ય ભાગ્યા સમય. પાવર બરાબર શું લખાય? કાર્ય ભાગ્યા સમય. જો સ્થાનાંતર આપ્યું, બળ આપ્યું, એટલે કાર્ય બરાબર શું થાય? F ડોટ ડી બાય ટી. મૂકી દો. ચાલો, આ 40 30 મીટર ખસે છે. જો 1 મિનિટ આપ્યું છે એટલે શું લખવાનું? 60 સેકન્ડ. અહીંયા 2 અને અહીંયા 2 એટલે 20. જવાબ તમારો કેટલો આવશે? 20 વોટ થાય. ચાલો, એની પછી 70મો. દોરડા વડે બાંધેલા બ્લોક ઉપર 4500 ન્યૂટન બળ લગાડીને 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરાવવા માટે પાવર કેટલો જરૂર પડે? ચલો, બળ આપ્યું, વેગ આપ્યો, તો પાવર ગોતવાનો છે. શું થાય? F ઇન્ટુ V. તો 45 ગુણ્યા 2 9000. શું થાય? 9000 એટલે 9 કિલોવોટ લખાય ને? ઓકે, પેન ની આમાં કઈ જરૂર પડે નહીં, ડાયરેક્ટ જવાબ લખી શકાય. નેક્સ્ટ શું કીધું છે? પાણીનો પંપ. આવડશે બધાને? 10 મીટર ઊંચે 1 મીટર કેટલું પાણી? પાણીની ઘનતા કેટલી હોય? 1000 હોય ને? પાણીની ઘનતા 1000 કિલો પ્રતિ મીટર ક્યુબ. લીટર કરી શકો ને? 1 કિલો બરાબર 1 લીટર થાય ને? સિમ્પલ લઈએ. શું લખાય? 1 કિલો બરાબર 1 લીટર. આમાં દળ મળે એ તમારે શું થાય? પાણી લીટરમાં થાય ને? ખબર પડી કે નહીં? એટલે આ 2000 છે બરાબર mgh બાય ટી. એવું લખાય ને? આવડશે બધાને? બોલો. સાવ સહેલો દાખલો છે. ચલો આગળ. હાલો, લિફ્ટ વાળો દાખલો આવ્યો છે. એનો અર્થ છે લિફ્ટમાં રહેલો મોટરનો પાવર 10 કિલોવોટ છે. શું છે? અને 200 ગ્રામની લિફ્ટ 40 મીટર ઊંચાઈ પર લઈ જવા માટે કેટલો સમય લાગે? કેટલો સમય લાગે? પાવર બરાબર શું લખાય? શું લખાય છે? mgh થાય ને? h ઊંચાઈ જાય એટલે કાર્ય કેટલું થાય? mgh. અને સમય તમારો ગોતવાનો છે t. પાવર આપ્યો છે તો શું લખાય છે? t બરાબર mgh બાય p લખાય ને? એટલે 2 3 અને 4 મિનિટ આમને મોડી દે તો 4 દુ 8 સેકન્ડ લાગશે ને? કેટલું લાગશે? 8 સેકન્ડ. ચલો નેક્સ્ટ. શું કીધું છે? એમ દળની કાર એ પ્રવેગથી સુરેખ માર્ગ ઉપર અવરોધક બળ R વિરુદ્ધ V વેગથી ગતિ કરે છે તો એન્જિનનો પાવર કેટલો થાય? પાવર બરાબર શું થાય? F ડોટ V. F ઇન્ટુ V. તો કુલ જો એક તો અવરોધ વાળો પાવર એક્સ્ટ્રા તમારે આપવો પડે ને? એટલે શું થાય? નોર્મલ તમે ma લખો. F બરાબર a પ્રવેગથી ગતિ કરે ma અને અવરોધ વાળું R છે એટલે હું ટોટલ શું થશે તમારે? R પ્લસ ma આપવું પડે. બળ કેટલું આપવું પડે? R પ્લસ ma. ઓકે, ચાલો નેક્સ્ટ. આપણને જેવો જ આવ્યો જો આમાં પણ અવરોધક બળ આપ્યું છે. શું છે? અવરોધક બળ આપેલું
છે તો 1250 કિલોગ્રામની કાર 30 ના વેગથી ગતિ કરે 750 ન્યૂટન અવરોધક બળ લાગે છે, એન્જિન 30 કિલોવોટ પાવર ઉત્પન્ન કરે તો કારનો પ્રવેગ કેટલો થશે? શું છે કારનો પ્રવેગ કેટલો હશે? તો પહેલા તો હું લખાય પાવર બરાબર શું લખાય F ડોટ V એટલે બળ મળી જાય ને, તો બળ બરાબર શું લખાય P બાય V 30 કિલો એટલે 30 ગુણ્યા 1000, વેગ 30 નો આપ્યો એટલે તમારો અવરોધ કેટલો હશે, સોરી બળ કેટલો છે 1000, એમાંથી અવરોધક બળ કેટલું છે 750, તો અવરોધમાં વપરાય જાય ને, કેમ વપરાય જાય અવરોધમાં, તો શું લખાય F બરાબર શું લખાય MA પ્લસ 750 બરાબર 1000 લખાય કે નહીં? આગળનો દાખલો કેટલો તો એમ R પ્લસ M લખાય ને. ચાલો તો MA કેટલું હશે તમારું 250, તો પ્રવેગ કેટલો થાય 250 અને દળ કેટલો આપ્યો છે 1250, તો 25 પંચા 125 એટલે 1/5 આવશે ને, કેટલો આવશે 1/5. ચલો નેક્સ્ટ શું છે આમાં 2.05 10 ગુણ્યા 10⁶ કિલોગ્રામ દળ ધરાવતી ટ્રેનને 5 મિનિટમાં 5 મીટર પ્રતિ સેકન્ડ નો વેગ પ્રાપ્ત કરે છે. કેટલો છે 5 મિનિટમાં કેટલો વેગ પ્રાપ્ત કરે 5. હાલો તો 5 થી 25 થાય છે તો એન્જિન નો પાવર તો આમાં શું આવશે બોલો, આ કઈ રીતે ગણશું? સહેલું જ છે, ગતિ ઉર્જાનો ફેરફાર લઈ લેવાનો. શું લઈ લેવાનો? પાવર બરાબર ડેલ્ટા કે એટલે કાર્ય ભાગ્યા સમય, ડાયરેક્ટ આપણે મેઈન સૂત્ર છે W/T અને W શું થશે ગતિ ઉર્જાનો ફેરફાર, તો શું આવશે હાફ ઓફ m v² માઇનસ u²/t. ચલો હાફ, સમય કેટલો આપ્યો 5 મિનિટ એટલે 5 ગુણ્યા 60, દળ 2.05 ગુણ્યા 10⁶. ચલો v², અંતિમ 25 નો વર્ગ 625, 5 નો વર્ગ 25 એટલે 600 થયું ને, કેટલું થયું 600 એટલે 60 એટલે 10 વચ્ચે 5 દુ 10, તો 10 ઉડી જાય, આ જેવું ને 2.05 ગુણ્યા 10⁶ એટલે શું લખાય 2.05 મેગા લખાય ને, શું હશે 2.05 મેગાવોટ. હવે નેક્સ્ટ દાખલો શું કીધું છે આમાં આપણને ટ્રક, આપણને એની જેવો જ લાગે છે મને. 1 મીટર ઊંચાઈ, શું છે 100 મીટર લંબાઈ અને 1 મીટર ઊંચાઈ ધરાવતા ઢાળ પરથી 30,000 કગ નહીં પણ કેજી કરી નાખજો. શું કરી નાખજો કેજી, 30,000 કેજી નો 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે તો ટ્રકનો પાવર કેટલો હશે? આવડશે? શું આવે F ડોટ V શું થાય આપણે હમણાં ગણ્યો ને 20 સેન્ટીમીટર ને એક ખૂણો કેટલો આવશે F બરાબર mg sin θ લેવાનું થાય ને, આવડશે? હમણાં આગળ દાખલો ગણ્યો જેવો સેમ ટુ સેમ જ છે. ચાલો આગળ જો પાછો હોર્સ પાવર આવ્યો. શું એવું હોર્સ પાવર એટલે એને ખાસ ફેરવવાનું આપવાનું છે. આરપીએમ, આરપીએમ કોના માટે હોય ઓમેગા આવે ને, શું હશે ઓમેગા ફ્રીક્વન્સી અને કોણીય ફ્રીક્વન્સી કોણીય આવૃત્તિ. ચાલો તો ઝડપથી પરિભ્રમણ કરે તો કાર્યક્ષમતા 40% હોય તો પરિભ્રમણમાં થતું કાર્ય, ચાલો કઈ રીતે ગણશું? કાર્ય ગોતવાનું છે, આરપીએમ આપેલું છે, કાર્યક્ષમતા 40% છે. બોલો ચાલો પેલા તો શું ગોતીએ, આમ નામ કાર્યક્ષમતા ભૂલી જાય એટલે કાર્યક્ષમતા વગર કઈ રીતે ગોતશું? આરપીએમ નો મતલબ શું થાય? જો તમને પાવર આપ્યો છે કાર્ય ગોતો તો શું ગોતો? પાવર બરાબર W/T લખાય ને, શું લખાય પાવર બરાબર W/T. તો પાવર તમારી પાસે W ગોતો તો પેલા શું ગોતવું પડે? T ગોતવું પડે. શું ગોતવું પડે? T.
તો આરપીએમ એટલે શું લખાય? રિવોલ્યુશન પર મિનિટ લખાય ને. શું લખાય? રિવોલ્યુશન પર મિનિટ. એટલે 1 મિનિટમાં કેટલા થાય? 60 થાય ને. શું થાય? 600 રિવોલ્યુશન. હવે લખે ને 1 મિનિટમાં કેટલા થાય છે? 600 રિવોલ્યુશન. બોલો તો લખાય કે ન લખાય? ચલો 1 સેકન્ડમાં કેટલા થાય? 1 સેકન્ડમાં શું લખાય? 600 ભાગ્યા 60 એટલે 10 લાગે. 10 પરિભ્રમણ થાય ને રિવોલ્યુશન એટલે શું લખે? પરિભ્રમણ કરી નાખે. હાલો તો આપણે કેટલામાં ગોતવાનું છે? 1 પરિભ્રમણ. તો 1 પરિભ્રમણનો સમય કેટલો થાય? 1 પરિભ્રમણ લીધો હોય તો કેટલું લખાય? 1/10 સેકન્ડ લખાય કે નહીં? 1 પરિભ્રમણનો સમય કેટલો લાગે? 1/10 સેકન્ડ. તો કાર્ય મળી જાય. કેટલું કાર્ય થાય? W બરાબર P into T. P તમને આપ્યું છે 0.25. જો હોર્સ પાવર છે. શું છે? હોર્સ પાવર. તો કેમાં કેટલા વડે ગુણવાનું? 746. તો 0.25 એટલે 1/4 થાય ને. શું થાય? 1/4 એટલે 4 વડે ભાગો. 4 એકા 4 34 એટલે 8 ચોક 32 એટલે 26 એટલે 6 ચોક 24 ને 20 એટલે 186.5 આવશે. કેટલો આવશે? 186.5 ગુણ્યા 1/10 એટલે તમારા 18.65 થયું. આ તો તમને જે કાર્યક્ષમતા તમે લીધી નથી ને. શું છે? કાર્યક્ષમતા લીધી નથી. આ તમને મેઇન એટલો પાવરની જરૂર પડે પણ એન્જિન કેટલું વાપરે છે? 40%. કેટલું વાપરે છે? 40%. તો કઈ રીતે ગણશું બોલો? 40% વાપરતો આઉટપુટ પાવર આપણે ગોતવાનો થાય ને. શું થાય? આઉટપુટ. આ તો તમને કયો મળ્યો? ઇનપુટ. કયો મળ્યો? ઇનપુટ. તો કાર્યક્ષમતા શું લખાય? આઉટપુટ બાય ઇનપુટ ગુણ્યા 100 ટકાવારીમાં આપ્યું છે એટલે. હાલો ચાલો તો આઉટપુટ શું લખાય? ઈટા 40% એટલે 40 ભાગ્યા 100 ગુણ્યા ઇનપુટ પાવર કેટલો છે? 18.65. તો 18.65 ગુણ્યા 4 કરો. ચાલો શું છે? 18 દુ 36, 36 દુ 72 એટલે 74.6 થાય ને. કેટલો જવાબ થાય તમારો? 74. ભૂલ નથી કરી ને આપણે એમાં. ઓકે 4 વડે નહીં 0.4 વડે ગુણવાનું છે. કોના વડે? 0.4 એટલે 74 ભાગ્યા 10 કરવાનું એટલે શું હશે? 7.46. કેટલો થાય? 7.46 થશે. ચલો નેક્સ્ટ. આવડશે ને? હવે બોલો સમય આપ્યો. કાર્ય કેટલું થાય? mgh. અને કાર્યક્ષમતામાં ખબર પડી ગઈ ને કઈ રીતે ગણવાના કાર્યક્ષમતા વાળા? ઓકે ચાલો નેક્સ્ટ દાખલો. આ કઈ રીતે ગણશું? સહેલો છે સાવ. બળ આપ્યું છે 4 સેકન્ડમાં સ્થાનાંતર એટલું થાય તો પાવર. પહેલા શું કરવાનું? કાર્ય કેટલું થાય? F into D. પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. F into D કરો. ચાલો અહીંયા ડાયરેક્ટ કરીએ. 3 દુ 6 4 તારીખ 12 12 ને 6 18 18 ને 20 એટલે 38. કેટલા થયા? 38 થાય ને. બોલ નથી ને 6 ને 12 એટલે 18 18 ને 20 એટલે 38. 38 ભાગ્યા 4 38 ના અડધા 19 ને 19 ના અડધા 9.5 કેટલા થાય? તો જવાબ તમારો કેટલો આવશે અહીંયા? 9.5 થાય. આગળ ચાલો. શું છે? પાણીનો પંપ એ આડછેદવાળી નળીમાં. શું છે? પાણીનો પંપ એ આડછેદવાળી નળીમાં રો ઘનતા ધરાવતું પ્રવાહી v વેગથી ગતિ કરતો પંપનો પાવર તમારે ગોતવાનો છે. શું કરવાનું છે? પંપનો પાવર. તો પાવર કઈ રીતે ગોતશું બોલો? તો પાવરનું સૂત્ર શું છે? કાર્યના છેદમાં સમય. ઓકે ચાલો કાર્યના છેદમાં સમય કરશું તો કઈ રીતે ગોતશું બોલો? કાર્ય કેટલું લેશું? હાલો કાર્યના છેદમાં સમય કરીએ. ચાલો પાવર બરાબર શું લખીએ? કાર્યના છેદમાં સમય. જો v વેગથી ગતિ કરે છે એટલે ગતિ ઉર્જા લેવાનું થાય ને. શું થાય? half of mv² by t.
હવે શું કરશે જો ક્ષેત્રફળ અને ઘનતાના સ્વરૂપમાં આપ્યું છે દળ શું લખાય રો ઇન્ટુ વી અને કદ ક્ષેત્રફળના સ્વરૂપમાં એટલે a ઇન્ટુ ડી ઇન્ટુ વી સ્ક્વેર આવું થાય તો જો ડી બાય ટી અંતર ભાગ્યા સમય વેગ તો લખાય હાફ ઓફ રો એ વી નો ઘન આવું લખાય કે ન લખાય ખબર પડી જવાબ તમારો હશે હાફ ઓફ રો એ વી ક્યુબ નેક્સ્ટ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત ઈ કેટલો હોય 1 ચલો નેક્સ્ટ હાલો આપણે શોર્ટકટ તાર્યું હતું ને બોલો હું શોર્ટકટ આવ્યું હતું 1 માઇનસ ઈ ના છેદમાં 1 પ્લસ ઈ ઓકે આપણે થિયરીમાં તારવેલો છે જેને બાકી હોય તે થિયરી વાળો લેક્ચર જોઈ લેજો ચલો નેક્સ્ટ ચલો 200 ગ્રામ અને 400 ગ્રામના દળ છે એક રબરના દડા એ અને બી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એનો વેગ 0.3 અથડામણ પછી બંને દડા સ્થિર થઈ જતા હોય તો બી દડાનો વેગ કેટલો હશે બોલો કઈ રીતે ગણશું વેગમાન સંરક્ષણ મૂકી દેવાય અથડામણ થાય એટલે શું લખાય વેગમાન સંરક્ષણ મુકાય ને શું મુકાય વેગમાન સંરક્ષણ ચાલો મૂકો શું લખાશે કુલ વેગમાન કેટલો થાય 0 થાય ને કુલ વેગમાનનો ફેરફાર એટલે શું લખાશે અહીંયા m1 v1 પ્લસ m2 v2 બરાબર 0 અથવા તો તમે શું લખો m1 બરાબર m1 v1 બરાબર m2 v2 પણ લખી શકો પણ દિશા તમારે લેવાની છે એટલે માઈનસ જવાબ માઈનસમાં જવાબ આપેલો છે ઓકે ચલો પેલો લ્યો તો 200 નું છે a અને b a નો વેગ 0.3 એટલે 200 નો વેગ 0.3 થયો ને તો 0.2 ગુણ્યા 0.3 બીજું છે 0.4 ગુણ્યા v બરાબર 0 તો 0.4 ગુણ્યા v બરાબર માઈનસ 0.2 ગુણ્યા 0.3 એટલે આ બે વડે ભાગ ચાલશે તો 0.3 ભાગ્યા 2 0.15 માઈનસ 0.15 જવાબ આવશે શું હશે માઈનસ 0.15 અથવા તમને ડાયરેક્ટ ખબર પડે ને બંને કઈ દિશામાં ગતિ કરે છે વિરુદ્ધ દિશામાં એકને ધન લીધો તો બીજો કેવો આવે ઋણ લેવું પડે ને તો ડાયરેક્ટ તમે એના ઉપરથી પણ ડાયરેક્ટ ઓપ્શન લખી શકો નેક્સ્ટ ચલો આ દાખલામાં સંપૂર્ણ સ્થિતિસ્થાપક કીધો કેવો કીધો સંપૂર્ણ સ્થિતિસ્થાપક બે સમાન દળ કીધા ચલો સમાન દળ આપેલા હોય તો શું થાય ભટકાય તો સાથે ગતિ કરે વેગની અદલા બદલી થાય શું થાય વેગની અદલા બદલી તો 15 અને 10 છે તો પછી શું થશે 10 અને 15 થાય ને તો ખાસ ધ્યાન રાખવાનું હું યાદ રાખવાનું એક તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોવો જોઈએ અને બીજું સમાન દળ એટલે શું થાય વેગની શું કરી નાખવાની અદલા બદલી કરી નાખવાની ચલો એની પછીનો દાખલો ચલો આ દાખલો જુઓ 200 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી 60 ના ખૂણે બોમ્બ ફેંકતા મહત્તમ ઊંચાઈએ 3 સમાન ભાગ થાય છે એક ભાગ 100 ના વેગથી ઉપર તરફ બીજો 100 ના વેગથી નીચે તરફ ગતિ કરે તો ત્રીજો ભાગ ક્યાં ગતિ કરશે બોલો શું લગાડાય બોમ્બ ફૂટે એટલે આપણે ખબર જ છે શું લગાડવાનું હોય શું લગાડાય વેગમાન સંરક્ષણ લગાડે ને શું લગાડાય વેગમાન સંરક્ષણ આવડશે આ રીતનું હોય શું છે પ્રક્ષેપ ગતિ કરે એટલે અહીંથી આમ ગતિ કરે અહીંયા શું થશે 3 ટુકડા પડે ને શું પડે 3 ટુકડા પડે એક ટુકડો ઉપર તરફ જાય એક ટુકડો ક્યાં જાય છે નીચે તરફ જો ત્રણેય ટુકડા કેવા છે સમાન દળના ઓકે તો આ m દળ છે આનો વેગ દાખલો કે ગુણ્યા 100 છે કેટલો છે 100 આ નીચે m ગુણ્યા 100 તો જો આ તો એકબીજાને કેન્સલ કરી નાખશે તો ત્રીજો ટુકડો છે આની મેઇન દિશા છે એની તરફ જ ગતિ કરશે એટલે આ દિશામાં જ ગતિ કરશે કઈ દિશામાં ગતિ કરશે સમક્ષ સ્થિતિ આવડે કે ન આવડે હવે બોલો ઓકે તો ઓપ્શન નંબર તમારે a અથવા b માંથી કોઈ પણ એક આવશે કે સમક્ષ સ્થિતિ સાથે હશે ઓકે પછી આને ઊર્જા ગોતવાની ઊર્જા કેટલી થાય મહત્તમ અહીંયા ઊર્જા કેટલી હોય કે cos સ્ક્વેર થીટા એટલે હોય ને શરૂઆતની ગતિ ઊર્જા ગોતી નાખવાની શરૂઆતની કેટલી હોય હાફ ઓફ mv સ્ક્વેર દળ કેટલું આપ્યું છે એનું ટોટલ કાઈ નહીં આમનું લઈ લેવાનું 3m લઈ લો હું લઈ લો
3m. ઓકે, કે 3 સમાન ટુકડા કરવાના છે ને, તો દર શું લીધો 3m. ઓકે, અને v વે કેટલો આપ્યો 200, તો 200 નો વર્ગ 4 ગુણ્યા 10 ની 4 ઘાત. આવડશે? આની ગતિ ઉર્જા કાઢી નાખવાની, આની ગતિ ઉર્જા માઇનસ કરી નાખવાની, તો વધારાની ગતિ ઉર્જા મળે કે ન મળે? પછી અહીંયા ગતિ ઉર્જા કેટલી હોય કે cos સ્ક્વેર થીટા, કેમ કે ત્યાં માત્ર v કેવો હોય સમક્ષિતિજ ઘટક હોય ને, કેટલું હોય v cos થીટા જેટલો હોય ને, કેટલો હોય v cos થીટા જેટલો. ખબર પડી કે ન પડી? આવડશે હવે? ચાલો આગળ. સ્થિતિસ્થાપક સંઘાત થાય ત્યારે કોનું સંરક્ષણ થાય? શું થાય? ગતિ ઉર્જા અને વેગમાન બંનેનું થાય ને. શું થાય? ગતિ ઉર્જા અને વેગમાન બંનેનું સંરક્ષણ થશે. આગળ. સ્થિર રહેલા 5 કિલોગ્રામનો બ્લોક. આવડશે? આ તો આપણે લગભગ ગણી ગયેલા છીએ. પરસ્પર લંબ દિશા મોટા ટુકડાનો વેગ કેટલો? લગભગ 7 આવતો હતો ને. આપણે લો ઓફ મોશન માં આવી ગયેલો છે. ક્યાં આવી ગયેલો છે? લો ઓફ મોશન માં. લગભગ નીટમાં પૂછાઈ ગયેલા દાખલામાં પહેલો દાખલો છે. ઓકે, 7 જવાબ આવશે. ચલો આ દાખલો. m દળનો ગોળો u વ્યક્તિ m દળના સ્થિર ગોળા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તો અથડામણ પછીનો વેગ v અને સ્મોલ v હોય તો સ્મોલ v કેટલો હશે? કેવું છે? જો સ્થિતિસ્થાપક છે. કેવું છે? સ્થિતિસ્થાપક છે. તો સ્થિતિસ્થાપક હોય તો શું કરવાનું થાય? બોલો, શું લખાય? શું લખાય? પેલા તો વેગમાન સંરક્ષણ શું લગાડાય? વેગમાન સંરક્ષણ તો શરૂઆતનું વેગમાન ખાલી આનું જ હોય ને, m * u શું હોય, અને પછી બંનેનું હોય શું હોય? બંને અથડામણ પછી તેમનો વેગ કેપિટલ v અને સ્મોલ v, એટલે નાના દળાનો કેટલો છે? સ્મોલ v છે ને. કેટલો છે? સ્મોલ v. તો શું લખાય અહીંયા? m * v પ્લસ સ્મોલ m * સ્મોલ v. ઓ થાય કે ન થાય? તો સ્મોલ v કેટલો હશે? ચાલો બીજું કઈ રીતે કરશું? હાલો, આ તો એક થઈ ગયું. પછી બીજી વસ્તુ, આમાં તો v - u ને એ પ્રમાણ મળશે ને. હવે શું કરશું? બીજી વસ્તુ હું લગાડાય? આ તો ગતિ ઉર્જા સંરક્ષણ તમે લગાડી શકો. શું લગાડી શકો? ગતિ ઉર્જા સંરક્ષણ. અથવા ઈ નો લગાડવો હોય તો શું કરાય? બોલો, ગતિ ઉર્જા સંરક્ષણ તમારે નો લગાડવું હોય તો તમે શું કરી શકો? ચલો, ગતિ ઉર્જા સંરક્ષણ તમારે નો લગાડવું હોય, ડાયરેક્ટ સૂત્ર પણ તમે મૂકી શકો ને. આપણે ડાયરેક્ટ સૂત્ર લખ્યું તો ખબર છે ને, આખું મોટું જબરું સૂત્ર. શું લખ્યું હતું? બીજાનો વેગ v બરાબર m1 - m2 છેદમાં m1 plus m2 into u2 plus 2m છેદમાં m1 plus m2 into u1. આવું લખ્યું હતું કે નહીં? બોલો, આવું સૂત્ર હતું કે નહીં? સોરી, અહીંયા m2 છે ને, અહીંયા m1 આવશે ને. ચાલો, તો આ મૂકી દે ને. u2 કેટલું છે? બીજો દડો સ્થિર. તો આ પદ કેવું થઈ ગયું? આખું 0. તો વેગ બરાબર શું લખાશે? 2m1. એટલે m1 શું આપ્યું છે આપણને? કેપિટલ m. કેટલો આપ્યું છે? કેપિટલ m. શરૂઆતનો વેગ u આપ્યું છે છેદમાં સ્મોલ m પ્લસ કેપિટલ m. તો બધામાં જો ઉપર m છે નહીં, તો m વડે ભાગી નાખો. ચાલો, અહીંયા 2u m વડે ભાગો તો અહીંયા આવશે સ્મોલ m બાય કેપિટલ m પ્લસ 1. તો આ જવાબ ઓપ્શન નંબર સી થાય ને. 2u બાય 1 પ્લસ સ્મોલ m બાય કેપિટલ m. ઓકે, કાં તો તમે આ સૂત્ર આપણે એની ઉપરથી જ આવ્યું છે ને. શું છે? વેગમાન સંરક્ષણ અને ગતિ ઉર્જા સંરક્ષણ બંને ભેગું કરો એટલે તમારે આ સૂત્ર આવે. આપણે ડાયરેક્ટ આ સૂત્ર યુઝ કરી શકો.